આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પણ માત્ર ડ્રાય સ્ટેટ શબ્દ નામ પૂરતો જ રહી ગયો છે। રાજ્યના કોઈ પણ ખૂણે તમે જાઓ તમને દારૂ વેચાતો મળે છે, અને આનો અંદાજો આપણે રોજ પકડાતા દારૂ પરથી લગાવી શકીએ કે કેટલી હદે ગુજરાતમાં દારૂનું સેવન અને વેચાણ થઈ રહ્યું છે। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી ગઈ છે, એટલે ભાજપ અને કોંગ્રેસ લોકોને રીઝવવાના પૂરેપૂરા પ્રયત્નો કરશે અને તેના માટે તે કોઈ પણ હદ સુધી જઈ પણ શકે છે। ચૂંટણી પહેલા આચારસંહિતા લાગતી હોય છે, પણ જેના બાપની સરકાર હોય તેમને તો આ નિયમોને પીળો પાસ હોય ને। આજે એવી જ એક ઘટનાની વાત કરવી છે જે જૂનાગઢના માંગરોળમાં બની છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જૂનાગઢના માંગરોળમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર મયુરીબેનના પતિ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા છે। હાલ તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મિત્રો સાથે દારૂ પીતા હોય તેવા દેખાઈ રહ્યા છે। વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર મયુરીબેનના પતિ નીતિન પરમાર પોતાના મિત્રો સાથે જાહેરમાં દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આજે વાત કરવી છે ચૂંટણીની, કારણ કે ચૂંટણી જ્યારે આવે ત્યારે તેની પહેલા આચારસંહિતા લાગુ પડતી હોય છે, અને આ જ પ્રોસેસ માંગરોળમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ને તેની પહેલા આચારસંહિતા લાગુ હતી ત્યારે જ। તો બીજી તરફ ગેરકાયદા આવા કૃત્યો ભાજપના ઉમેદવારના પતિ જ કરે ત્યારે તેના પર અનેક સવાલો ઉઠે છે। સૌથી પહેલા તમને વિડીયો બતાવું કે જે જાહેરમાં મહેફિલ માણી રહ્યા છે। જાહેરમાં બેખૌફ થઈને મહેફિલ માણતા નીતિન પરમાર સહિત તેમના મિત્રોને સહેજ પણ તંત્રનો ડર નથી, ખુલ્લેઆમ નિયમોને નેવે મૂકી તે મજા માણી રહ્યા છે। નીતિન પરમાર જે 2 વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે, પ્રજાના સેવક બનવાનું તમે નાટક ન કરો, તમારી અસલિયત આ વિડીયોમાં સામે આવી ગઈ છે। આપના પિયુષ પરમારે પણ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। સૌથી પહેલા તે સાંભળીએ। નમસ્કાર સાથીઓ, હું આપનો પિયુષ પરમાર। માંગરોળ શહેરમાં છેલ્લા 2 દિવસ થયા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન અને 2 વખતના કોર્પોરેટર નીતિન પરમારનો વિડીયો છે, અને હાલમાં નીતિન પરમારના વાઇફ વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી કરી રહ્યા છે। આ વિડીયોની સચ્ચાઈ જોયા પછી તેમાં સાફ જોવા મળે છે કે નીતિન પરમાર ખુલ્લેઆમ દારૂ પી રહ્યો છે અને બીજાને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોડી અને દારૂ પીવડાવી રહ્યો છે। આ તકે હું પ્રશાસનને પણ પૂછવા માંગુ છું, ખાસ કરીને માંગરોળના ડીવાયએસપી સાહેબને પણ નમ્ર વિનંતી કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના આવા લુખ્ખા તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂ પીવામાં આવી રહ્યો છે અને વેચવામાં પણ આવી રહ્યો છે, ત્યારે એક પોલીસની નૈતિક જવાબદારીઓ છે કે આવા તત્વો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી કરે। અને માંગરોળની જનતાને મારે ખાસ વિનંતી કરવી છે, આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ જો હજી પણ ભારતીય જનતા પાર્ટીને હિન્દુ સમાજના લોકો મત દેશે તો આવનારા સમયમાં તમારા દીકરાઓને પણ આ લોકો દારૂને રવાળે ચડાવશે, ડ્રગ્સના રવાળે ચડાવશે। એટલે 2 હાથ જોડીને મારી વિનંતી છે, માત્ર એક મોકો માંગી રહ્યા છે તમારી પાસે। વોર્ડ નંબર 2 અને 3 માં હિન્દુ સમાજના તમામ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે
એક મોકો આમ આદમી પાર્ટીને આપો. આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર કર્મનિષ્ઠ છે, સારો ઉમેદવાર છે, તમારા ભવિષ્યનો વિચાર કરે એવા ઉમેદવારો અમે આમ આદમી પાર્ટીએ ગોત્યા છે. ત્યારે નમ્ર વિનંતી છે માંગરોળની જનતાને કે એક મોકો આમ આદમી પાર્ટીને આપો. આવા લુખ્ખા તત્વોથી આઝાદી મેળવવા માટે માત્ર એક મોકો આપો. જય હિન્દ, જય ભારત. મૂળ પ્રશ્ન એ થાય કે શું તમારા ઘરના એક સભ્ય કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય તો તમને શું બધી છૂટ હોય? અને ખાસ તો પોલીસ અને તંત્ર વિશે વાત કરવી છે કે તે કેટલું ઘોર બેદરકાર છે. પોલીસ તંત્ર નિંદ્રામાં ઊંઘતું હશે તે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જાહેરમાં જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે સુરક્ષા અંગે અનેક પ્રશ્નો થાય કે તમે આવા લોકો સામે ક્યારે પગલાં લેશો. ખાસ તો સામાન્ય નાગરિકને આવા લોકોને પ્રજાના સેવક બનવાનો અધિકાર આપવો જ ન જોઈએ. ચૂંટણી સમયે આ ઘટનાઓ બને એટલે પક્ષ અને પોલીસ બંને પર સવાલો ઉઠે છે, કેમ કે કહેવાતા પ્રજાના સેવકોના આવા વિડીયો સામે આવે તે કેટલા યોગ્ય કહેવાય. તમારું આ ઘટના વિશે શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.